આપણે આવ્યા છીએ દરબાર ઘાટમાં. જોવો તમે કપડે લેણે ને ફાઇનલી અમારા લેવાઈ ગયા ભાઈ. આ કાઢી દે ને બે, આ બે ટોપી ને આઈ લો લ્યો. તો અમે બહાર નીકળી ગયા છીએ તો અટાણમાં જાય છીએ સેલમાં. તો અહીંયા તો બહુ અવાજ હતો એટલે કાંઈ આપણે બોલી ન શકીએ કાંઈ નહીં. તો અહીંયા મસ્ત સેલમાં આવ્યા છીએ. જુઓ તમે આપણે ઈદ છે તો બધાને ઈદ મુબારક. તો અટાણમાં મસ્તીની ત્યાં છે રીચામાં નૂરબેન જે દાંત કાઢે છે. ધરમનગર કા હબીબી આપ જોઈને પરવીન બેન જો તૈયાર થઈ ગયા. ઈદ મુબારક. જો મોટા છે ને જો હવે પાછા અમારે ત્રીજી વાર છે, ત્રીજી વાર ઈદ હાલે છે. સવારના બિચારા તૈયાર થયા થઈને ફરે છે. આ ચૂઈમાં રાખે છે. અહીંયા માસ્યું કેટલું છે, છોકરા કેટલા છે એટલે હાઈલા રાખે છે. આ મસ્ત એને આવી ગયું. અને આ છે ને એના ભેગો દુપટ્ટો તમને બતાડો. अस्सलाम वालेकुम મિત્રો, કેમ છો? મજામાં જશો? આપણે આવ્યા છીએ દરબાર ઘાટમાં. જોવો તમે, તમને અવાજ તો આવતું જ હશે. કપડે લેણે ને કટારમાં જો એ મુસ્કાન શું થયું? રાખજે સાઈડ માં. ઈ ભાઈ અહીંયા રાખજો. આમ જો અડધી દુકાનો બંધ છે, તમે જોવો છો. ગટરમાં અમે અહીંયા આવ્યા છીએ તો પણ હવે થોડી ઘણી બંધ છે, થોડું ઘણું અહીંયા આયલા રાખે છે. તો આપણે હવે જોઈએ. હવે રવ માટે કટાવી છીએ ને બોદીઓ જો જોવે છે એના કપડા લેવા છે એટલે તેરે લેણે ને. હા નહીં રાખે. જા મસ્ત છે પેન્ટ. દેખા કટા માપે છે. ફાઇનલી અમારા લેવાઈ ગયા ભાઈ. ક્યાંય નો ગઈ. અહીંયા ગઈ માં પૈસા લેવાના છે. હમણાં આવી ગયા ભાઈ બિચારા બોલતા નથી. અમારા અલ્ફીના બેન ક્યાંય નો ગઈ. ફાઇનલી અહીંયા ગઈ. દુકાને ભાવમાં મસ્તીનો માલ છે વેચાય. પછી બતાડશે કપડા. मीरा बार हूँ बडेरा भूतार हूँ.
पिछली बार लेवी है नूर हेलो हेलो नूर जोजे जोजे बोलो डिस्को करे છે જો આજ બજારમાં કાઈ નથી કેમ કે દુકાન થોડા ભાગની બંધ છે તો તમે જો કોકો ખુલ્લી છે તો બંધ છે સોના ચાંદી હાલો મોર થાવો હવે અલ્ફીના રઉફના ચપલા લેવાના છે ક્યાં જવાનું છે એ કેમ જવાનું છે અહીંયા પાણી તરસ લાગી છોકરીને પીવડાવે છે અલ્ફીનાનું કામ થઈ ગયું કા હવે મારે રઉફ બાકી છે હાલો આમાં આગળ એ ભાઈ હાલો ચાલો હલો છોકરીઓ હાલો તમે રઉફ જોઈ લઈ ચપલા કાઢી દે ને બે આ બે ટોપી ને આ બે દિયો ભાઈ આ બે હરખી કરી દેજો તો માથામાં આવે આઈ લો લ્યો તો અમે બહાર નીકળી ગયા છીએ તો અટાણમાં જાય છીએ સેલમાં તો અહીંયા તો બહુ અવાજ હતો એટલે કાંઈ આપણે બોલી ન શકી કાંઈ નહીં એટલે એમને જેટલું શૂટ આવે ને એટલું લીધું ને હવે અમે જો જાય છીએ આમ નીકળી ગયા છીએ અટાણમાં આપણે બજારમાંથી બહાર નીકળી ને હવે જોવા છોકરાઓ બધા રૂપે ટોપી લઈ લીધી અને ચંપલાય ભાઈ એ તો પહેરી લીધા સેલ કેની કરો તો બેન વેચાય તો અહીંયા મસ્ત સેલમાં આવ્યા છે જુઓ તમે
બીજું શું છે અહીંયા? ટી શર્ટ સારું છે. ન ગમે બેન, પેન્ટ અહીંયા મસ્ત છે જો. અસલામ વાલેકુમ મિત્રો. તો બીજો દિવસ થઈ ગયો છે આપણો. કાલ ગયા હતા બધે બજારે તો કાંઈ કામકાજ થયું નહીં, કેમ કે અડધી બજાર બંધ હતી. અને આજ આપણે મેં કીધું આપણે ઈદ છે તો બધાને ઈદ મુબારક. તો અટાણમાં વાયગા છે, કેમ કે નાના નાનામાં ટીણિયા મીણિયા જો બધાને તૈયાર કરતા કરતા 12 તો અહીંયા જ વાગી ગયા. અટામાં જોવો તમને ફોટો હાલે છે. તો બધાને જી મને જોતા હોય અને બધાને ઈદ મુબારક. તો મારા મમ્મીના ઘરે છું. નટારમાં જો અટામાં અમારા નૂરબેન ને અમારા અલ્ફીના બેન ને જો મસ્ત આ તો બૂટ પહેર્યા છે અને મસ્તીની ત્યાં છે અમારા નૂરબેન જો દાંત કાઢે છે. અને આ અમારા નાયરા બેન જો એને પણ મસ્ત પહેર્યું છે આવી રીતે જો. અને અમારા અલ્ફીના બેન કાલ કરી હતી બીજી ખરીદી અને પહેર્યા છે બીજા. નાની એ લઈ દીધા, ઈ પહેરી લીધા. અને આટામાં જો અમારા રૂપ અને રેહાન. रूप ने जाओ बाकी धरमनगर का हबीबी इधर का क्या धरमनगर का हबीबी आप જોઈ લ્યો બાકી લો હબીબી આ મારા રાહિલ ભાઈ હબીબી ના પાછળ જે ઊભા છે ઈ આટામાં ફોટો પાડે છે એનો રૂપ કા ભાઈ अब मोटा पार हुआ આ મારે હાન ભાઈ આ બોદિયો આટામાં માર નૂરબેન ને તો બારે રખડવા જાવું જ પડે. જો તામ જો નાયરાન બધા અહીંયા છી અને બધા લશ્કર અહીંયા ઉભા છે. તો મારા અલ્ફીના નું મસ્ત લઈ આવ્યા, પણ અમારા બેન ને પરવીન બેન જો તૈયાર થઈ ગયા છે. ईद मुबारक જો મોટા છે ને તો જો હવે પાછા અમારે ત્યાં ત્રીજી વાર ઈદ હાલે છે. સવારના બિચારા તૈયાર થઈને ફરે છે. આ ચુઈમાં રાખે છે. માસ્યું કેટલી છે, છોકરા કેટલા છે, એટલે હાઈલા રાખે છે. અલ્ફીના બેન ઈદ મુબારક કહી દે. તો જો વટાણમાં બધા ચાલુ છે. હવે તમે આવતું તો પછી આપણે મળીએ. મારા મુસ્કાન બેન રહી ગયા હતા, હજી આવ્યા નથી. તો વટાણમાં ક્યાં મુસ્કાન? હાચુમાં બોલાવવો પડે. જો સુખી રહો, ઈદ મુબારક કહી દે. ઈદ મુબારક બધાને. જો હવે ચાલો. હવે આ ચોથી વાર હવે બહુ પાકો હોય અને ફરી ગઈ છે. તટા ફોટા હાલે છે જો. તો જોવો તમે અમે ઘરે પોગી ગયા. ઈદમાં થોડું ઘણું શૂટ થયું ઈ કર્યું અને બજારમાં તેથી શૂટ થયું ઈ થયું. પછી હું તમને કપડાં દેખાડતા ભૂલી ગઈ હતી. નલ્ફીના છે ને પછી ઈદમાં ઈ પહેરાય નહોતા, મારી મમ્મીએ દીધા ને પછી ઈ પહેર્યા હતા. તો જેમાં બજારમાં આપણે અલ્ફીનાના કપડાં લીધા ઈ તમને બતાવું. બહુ મસ્ત કેટલી જોગાઈ રખેડા તઈ માન અસલ મહિલા. આ તો પ્લાઝો છે જો. તે હતું ઈ બધું બંધ, તમે જોજો જ, કેમ કે કઈ અહીંયા ખુલ્લું નહોતું. આ રહ્યો અમારા અલ્ફીના બેન એટલી વાર ચેક કર્યા કે કરચલી પડી ગઈ. કા બેન જો કેટલું મસ્ત છે. મને આ જ ગમતું હતું. તો બધા હોય આવા ટૂંકા નહીં કર્યા હતા ને પ્લાઝા ટાઈપ હોય, પણ આ મસ્ત એને આવી ગયું. અને આ છે ને એના ભેગો દુપટ્ટો તમને બતાડો. અમારા પાછળ એટલી કે મમ્મી નથી પહેરવો, એ કે માસીના લગ્ન આવે છે ને એ તઈ પહેરશે. એટલે મારા મામાની છોકરી હમણાં નસરીના લગ્ન છે તઈ વળી પહેરશે. એટલે પછી એમાં મમ્મી દીધો હતો સાદો સિમ્પલ, પછી ઈ પહેર્યો હતો. એમાં આ ઓઢણો છે. અને પછી એમાં એવું થયું હવે બેઠા હતા ઈદના દિવસ તો ઇમરાન ને અમારા બીજી ત્રીજા નંબરની બેન છે ને બજારમાં આગળ, તો એ બિચારી એના મસ્ત કપડાં લઈ આવી. કાબે તે કપડાં લઈ આવી અને એ કે અમે ફરવા 2 માણસ જાસી ને ત્યાં એમાં પહેરસી ને
તો ઈ કે તો પછી મેં કીધું મને ગમે છે, મેં તમે બધા ફરવા જાઓ છો તો એ બધા જોઈન્ટ ફેમિલી છે એ બધા ભેગા રહીએ છે, તો મેં બધા કાંઈ ભેગા હોય કે છે ને સારું ન લાગે તો બિચારી બધા અલ્ફીનાને દઈ દીધા ડ્રેસ. કેવા સરસ છે જો, એમાં બધા અસલ બજારમાં આ પ્લાઝો ને બધું વેચાતું હતું જો, પહેરે આમ લાગે હારા. એનામાંથી અલ્ફીના આવું જ પહેરેતી કે હું ઇમરાન ને કહેતી હતી કે મારી અલ્ફીના છે ને એક જોડી દઈશ. મેં કેક નહીં હવે તમે દઈ દે, તો એ દઈ દીધા. જો આ બધા મસ્ત છે. એ ગઈ હતી એને છોકરાના કપડા લેવા અને અલ્ફીના આવું જ ઘરમાં પહેરે ને હજી મામાં આ લેતી હતી તો પણ કે મમ્મી મારે બુસ્કોટ પાટલું લેવા છે. મેં ના પણ લગ્નમાં મેં સાવ એવા ન લાગે નામ જો કેટલા મસ્ત છે. તો આવી ગયા. હવે તમે અંદાજો લગાડો કેટલામાં આવ્યા છે, કેમ કે બહુ મસ્ત કાપડ અને બધાય આમ બ્રાન્ડેડ છે ને, અને આ હતું ને તો બધે કાઢતા હતા. બહુ મસ્ત છે. તો આપણે અલ્ફીનાની જોડ છે ને 1800-1900 કહેતા હતા, તો આપણે 1500 માં લીધી. હા 1500 માં લીધી. અને આ મારી બેન છે ને મસ્ત આ બધું લઈ આવી 750 માં, 3 750 માં લઈ આવી. મેં તો બધા રાખી લીધા. તો બસ આપણે જો જે આપણે મોકો મળ્યો એ શૂટ કરતા ગયા, વિડીયો બનાવતા ગયા. અને ઈદમાં તો એટલું અમારે ધડબડાટી હતી ને બધાય, પછી કાંઈ નો વિડીયો શૂટ થાય નો કાંઈ નહીં. પછી એક બધા જાતા હતા એટલે પછી એમાં કાંઈ કરી ન શક્યા. તો બસ અમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો, અને હાઈપ કરતા ભૂલતા નહીં. તો બધાને ખુદા હાફિઝ.